પાટણના રાધનપુરમાં 37 મિલીમીટર જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાધનપુરના મસાલી રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને આ વિસ્તારમાં 15 જેટલા સોસાયટી આવેલી છે અને આ સોસાયટીના રહીશોને અવરજવરમાં હાલાકી પડે છે। વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ થવાની પણ સમસ્યા સર્જાય છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ જ પાણીમાંથી પસાર થઈ શાળાએ જાય છે। शहर में वहेली सवारथी ज वरसादी माहौल सामे छे, परंतु आ दरमियान दृश्य हूँ तमने बतावीश के नीचाणवाळा जे विस्तार है त्यां पाणी भरावानी समस्या सामे आवे छे। आ जे दृश्यो देखाय छे ते राधनपुरना मसाली रोड विस्तारना छे, ज्यां लगभग 25 थी वधु सोसायटीओ आवे छे अने पाणी भरावाना कारणे रहीशोने तेमज आ हाईवे पर लगभग 3 जेटली शाळाओ आवेली छे। वहेली सवारनी आ शाळाओ होवाना कारणे शाळाए जता विद्यार्थीओने पण क्यांक हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। बीजी बाजु महत्वनी वात छे के राधनपुरना धारासभ्य लविंगजी ठाकोरनो निवासस्थान पण आज रोड पर आवेलो छे अने बीजी बाजु नगरपालिकाना जे प्रमुख छे भावनाबेन तेमनो पण आ रिवोर्ड छे, परंतु महत्वनी वात छे के वर्षोथी मसाली रोड पर पाणी भरावानी समस्या छे तेनो निकाल आज दिन सुधी नगरपालिका तंत्र लावी चूकी नथी। आना ऊपर सोसायटीओ आवेली छे, लगभग 25 થી 30 सोसायटीओ आवेली छे, 3 शाळाओ छे, 3 आंगणवाड़ीओ छे। तकलीफ तो तमे नजरे निहाળી રહ્યા છો કે અમારે જેનું વર્ણન કર્યા જેવું નહીં કેટલી તકલીફ પડી રહી છે અને યાતનાઓ અને તકલીફનો કોઈ પાર નથી। હું સક્ષમ છું, મારું બાળક રિક્ષામાં જાય છે, મારી પાડોશીનું બાળક રિક્ષામાં જાય છે, પણ અહીંયા એવો મધ્યમ વર્ગ વસવાટ કરે છે કે દરેકના બાળકોને આ કીચડમાં ઝાલીને જવા માટે મજબૂર છે। ગટર ઊંચી છે, વાત તમારી સાચી છે। આમાં ગટર જે રહી એ આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર હતી, પણ જે તે વખતે લોકોએ આજથી 5 વર્ષ પહેલા ગટરમાં કનેક્શનો આપ્યા તો એના વિરુદ્ધ અધિકારીઓએ કેમ ઓપ્શન ના લીધો કે આ વરસાદી નિકાલનું પાણી છે ને આમાં વરસાદનું જ પાણી જશે તો રેગ્યુલર પાણી નહીં જાય, તો રેગ્યુલર પાણી જવા માટે એમણે કોઈ સુવિધા નથી આપી, એના લીધે લોકોએ આમાં કનેક્શન આપ્યા છે અને એ કાયમીના નિકાલ માટેનું કોઈ સોલ્યુશન આવતું નથી। રહીશોને વારંવાર મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે માત્ર સામાન્ય વરસાદ નહીં પરંતુ એક વરસાદ જ્યારે વિરામ લે છે તો પણ એક મહિના સુધી આ પાણી ભર્યો રહે છે, પરંતુ આનો નિકાલ આજ દિન સુધી પાલિકા તંત્ર લાવી શકી નથી। બીજી બાજુ ધારાસભ્યનું નિવાસસ્થાન પણ અહીંયા છે, નગરપાલિકાના પ્રમુખના પણ આ વોર્ડ છે, પરંતુ સ્થાનિકોની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્ર ક્યાંક વામણું સાબિત થયું છે તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। જૂનાગઢમાં આગાહીકાર રમણીક વામજાએ કરી છે આગાહી। જુલાઈ 19 થી 30 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। 2 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા। પવનની દિશા ફરવાના કારણે વરસાદી વાતાવરણનું અનુમાન છે। જામનગર જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની પણ શક્યતા છે। 19/7 થી 30/7ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે। એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે, પટ નક્ષત્ર વાન છે મોર, અને આ નક્ષત્ર સંજોગી હોવાથી વરસાદ પણ સારા થશે। સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતોને કોઈ પણ ચિંતા કરવી નથી। અત્યારે જે વરસાદ છે તેની પવનની દિશા બદલાયેલી હોવાથી અને જામનગર જિલ્લામાં કદાચ વરસાદ વધારે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે અને આ વરસાદ ગાજવી સાથે બપોર પછી મંડાણી વરસાદ થશે। हिल स्टेशन माउंट आबूમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ધોધ ઝરણાઓ સક્રિય થયા છે। વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। ચારેકોર છવાયેલી હરિયાળીના દ્રશ્યો પ્રવાસીઓના મન મોહી રહ્યા છે। ભારે વરસાદના પગલે નકી લેકનું બોટિંગ પણ હાલ તો બંધ કરાયું છે। માઉન્ટ આબુમાં ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને માઉન્ટ આબુના જે નદી નાળાઓ છે તે છલકાયા છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અદ્ભુત દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જે પણ ધોધ છે માઉન્ટ આબુના તે અત્યારે ઝરણાઓ જે સક્રિય થયા છે અને પર્વતમાંથી જે પાણી વહી રહ્યું છે તે પાણીને જોઈને પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યા છે અને આમ અરવલ્લીની ગિરિમાળાઓ જે છે તે અત્યારે 16 કળાએ ખીલી ઉઠી છે। કિશોર ટુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ। માઉન્ટ આબુમાં ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદી માહોલમાં હિલ સ્ટેશન આબુમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો છે। ભારે વરસાદના લીધે નકી લેક પર બોટિંગ બંધ કરાયું છે। પ્રવાસીઓ રેનકોટ અને છત્રી સાથે મોસમનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા છે। 2 ઇંચ વરસાદમાં માઉન્ટ આબુના રસ્તા પાણી થઈ ગયા છે। એટલો બધો વરસાદ આવે આબુની અંદર તેની મજા જ આખી અલગ છે। આજે સવારથી પણ વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો કે આ બોટિંગ બધી બંધ છે। અત્યારે વરસાદથી એટલો બધો આનંદ આવે છે કે વાત પૂછું તમે, ફૂલ એન્જોય કરી, ફૂલ એન્જોય, બહુ મજા આવે। આ તો અમારા કચ્છમાં પણ ઓછો વરસાદ પડે।
માઉન્ટ આબુમાં આવીને બહુ જ જોવાની બધી અહીંના પહાડો, પછી અમે જતા હતા ત્યાં દર્શન કરવા ગયા હતા, ત્યાં પણ બહુ મજા આવી અને અહીંયા બહુ ફૂલ પબ્લિક આવે છે અને જોવાની જે વાતાવરણ છે બહુ મસ્ત છે. રાજસ્થાનના સ્વર્ગ ગણાતા માઉન્ટ આબુમાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આપણે દ્રશ્યો બતાવીશ કે ભારે વરસાદ વચ્ચે પણ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ રેનકોટ અને છત્રી લઈને અહીંયા નક્કી તળાવની જે મજા છે તે અત્યારે લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા ગુજરાતીઓ પણ જોવા મળી રહ્યા છે અને ગુજરાતીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત આપણે દ્રશ્યો બતાવીશ નક્કી લેકમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નક્કી લેક અત્યારે આપ જોઈ શકો છો કે નક્કી લેકમાં પાણી પણ ભરાઈ ગયું છે અને નક્કી લેકમાં પાણી વધુ હોવાથી અને વરસાદ વધુ હોવાથી જે બોટિંગ છે તે બોટિંગ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ગઈકાલ રાતથી જે ભારે વરસાદ માઉન્ટ આબુમાં પડી રહ્યો છે તેને લઈને અત્યારે બોટિંગ પણ બંધ કરી દેવામાં આવી છે. બોટિંગ બંધ આ પ્રવાસીઓ નિરાશ થયા છે, પરંતુ જે રીતનો માહોલ માઉન્ટ આબુમાં છે તેને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને આ માહોલની મજા પણ લઈ રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ. ગુજરાતની સરહદ પર આવેલ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિએ સૌંદર્યની ચાદર ઓઢી છે. વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને પર્વતોએ લીલી ચાદર ઓઢી છે. નૈન ડેમે નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. માઉન્ટ આબુમાં ધુમ્મસ વધતા નક્કી લેક વાદળો પથરાઈ ગયા છે અહીં અને સુંદર દ્રશ્ય છે. સુંદર વાતાવરણ વચ્ચે પર્યટકો પણ બોટિંગની મજા માણવા માટે આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે બોટિંગ બંધ છે. વહેલી સવારથી માઉન્ટ આબુમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વાતાવરણ એટલું મસ્ત છે કે વાદળો અમારા ઉપરથી ચાલી રહ્યા છે. બહુ સરસ સુંદર વાતાવરણ છે એકદમ અને ઠંડી હવા છે. અમરેલીના સાવરકુંડલામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીએ બ્રહ્મ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું. વ્યાસપીઠ પર બેસી કથાકારે કહ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, જેને લઈને બ્રહ્મ સમાજમાં રોષ છે. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે અને સાથે જ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજે આવેદન આપ્યું હતું અને રાજુગીરી ગોસ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું છે. ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે, આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણોના હૃદયને દુભવી અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. તો નિવેદનને લઈને વિવાદ થતા કથાકાર રાજુગીરી ગોસ્વામીએ માફી માંગી છે અને કહ્યું છે કે ભૂલમાં મારાથી બ્રહ્મ સમાજ વિશે બોલાઈ ગયું છે. હું પોતે બ્રાહ્મણ છું અને મને ખબર છે કે બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે અને એટલે જ માફી માંગુ છું. એમાં કે બાપુ ઘણા બધા બ્રાહ્મણોનું હૃદય દુખાણું છે કે બાપુએ આવું ન બોલવું જોઈએ. બાપુ એક જવાબદાર વ્યક્તિ છે, એક વ્યાસપીઠની ગિરિમાં વ્યાસપીઠની મર્યાદાને રાખવી જોઈએ. તો હા, એ શબ્દ મારાથી બોલાઈ ગયો, એ મારી ભૂલ છે. જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું.